જૂનાગઢ જિલ્લાભરમાં સવારથી સાંજ સુધી પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં વ્યાજખોરો સામે પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ હતી અને તેમાં કેશોદ, ચોરવાડ, જૂનાગઢ, માળિયા સહિત પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે પોલીસે ગુનો નોંધી તેની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મેગા ડ્રાઈવ દરમિયાન જે લોકો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેવા આરોપીઓને એસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા અને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। એસપી હર્ષદભાઈ મહેતાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે વ્યાજખોરો સામે પોલીસની મેગા ડ્રાઈવ આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે। આવા લોકોની કોઈ પણ ભોગ બનનાર હોય તેઓએ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોતાની ન્યાયિક વાત કરી શકે જેથી કરીને આવા વ્યાજખોરો સામે ધોરણસરની કાર્યવાહી કરી શકાય। આ બાબતને લઈ આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એસપી હર્ષદભાઈ મહેતાએ શું કહ્યું તે સાંભળીએ તેમના શબ્દોમાં। જાણીએ છીએ જે રીતે વ્યાજખોરી એ સમાજનું ખૂબ જ ખરાબ એવું દૂષણ છે। કેટલીક વાર આ વ્યાજખોરો નિર્દોષ લોકો પાસેથી 10, 15 કે 20 થી 30% સુધી અલગ અલગ દરે વ્યાજ લેતા હોય છે અને એના કારણે ભોગ બનનાર છે ક્યારેક આત્મહત્યા કરવા તરફ અથવા તો એમની મિલકત પડાવી લે અથવા તેમનું જીવવું છે એ દુષ્કર થતું હોય છે। માનનીય ડીજીપી સાહેબની ડ્રાઈવ છે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી। વ્યાજખોરો વિરુદ્ધ કડકાઈ કરવાની સૂચના અને માર્ગદર્શનના આધારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક હોમવર્ક કરવામાં આવેલું। ખાનગી બાતમીદારો મારફતે કોણ કોણ આવા ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર વ્યાજના ધંધા કરી રહ્યા છે એ બાબતની હકીકત એની રીડર બ્રાન્ચ અને LIB મારફતે ખાનગીમાં માહિતી મેળવવામાં આવેલી। ત્યારબાદ ગઈકાલે સવારે 7 વાગ્યાથી અલગ અલગ ટીમો પાડવામાં આવેલી। તમામ પોલીસ સ્ટેશન 18 પોલીસ સ્ટેશન અને LCB SOG પેરોલ ફંડો સહિતની તમામ ટીમો એ આ ખાનગી રાહે મળેલી બાતમી અને ભૂતકાળમાં જે લોકોની વ્યાજ વટાવની પ્રવૃત્તિ છે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ રાખવામાં આવી। ગઈકાલે સમગ્ર જિલ્લામાં કુલ 27 ગુનાઓ છે એ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે। કુલ 38 આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવેલી છે। 27માં જ્યારે આરોપીઓ પકડેલા છે એમાં કુલ 99 થી વધારે આરોપીઓ જે અગાઉ અરજી જેમના વિરુદ્ધ હોય, જેમના વિરુદ્ધ વ્યાજખોરીના આક્ષેપો હતા, જેમના વિરુદ્ધ ખાનગી બાતમીદારોએ માહિતી આપેલી કે આ લોકો છુપી રીતે અથવા તો ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે એવા 99 થી વધારે ઇસમોને ચેક કરવામાં આવેલા। એ પૈકીના 27 ગુના છે દાખલ કરેલા છે। આ 27 ગુના દાખલ કરેલા છે એવા આરોપીને સર્ચ કરતા એમના ઘરેથી અન્ય પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી છે। એમાં એક વ્યાજખોરના ઘરેથી હથિયાર પણ મળેલું છે। એમના વિરુદ્ધ અલગથી હથિયાર ધારાનો કેસ પણ કરવામાં આવેલો છે। સાથે સાથે કેટલાક વ્યાજ આપણે જાણીએ છીએ જે રીતે